નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। નડિયાદ ખાતેથી 13મા રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી કૃષિ મહોત્સવમાંથી માર્ગદર્શન થકી આધુનિક ખેત પદ્ધતિઓ દ્વારા ગુજરાતના જીડીપીને 11% પહોંચાડવા બદલ ખેડૂતોને બિરદાવ્યા। શેરડી સિંચાઈ કેનાલ માટે 178 કરોડની યોજનાની કરી જાહેરાત। 1 જુલાઈથી જીએસટીના અમલ માટે સરકાર સજ્જ હોવાનું જણાવતા કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયા। સુરત ખાતે વેપારીને મૂંઝવતા પ્રશ્નોનું કર્યું સમાધાન। જીએસટી એકંદરે ફાયદાકારક હોવાનું જણાવ્યું। ગુજરાતના શહેરી વિસ્તારોમાં 30 નવા અર્બન હેલ્થ સેન્ટર કાર્યાન્વિત કરવાની આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીની જાહેરાત। શહેરી વિસ્તારોના આરોગ્ય કાર્યક્રમના અમલ માટે ગાંધીનગરમાં સમીક્ષા બેઠકનું આયોજન। મેલેરિયા મુક્ત ગુજરાત હેઠળ રસીકરણ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી થશે। ખેડૂતોના હિતમાં ખેત સુધારા માટેનો સૌથી અસરકારક પ્રોજેક્ટ એટલે ઈ-નામ। ગુજરાતના પણ 40 માર્કેટયાર્ડમાં પોતાની ખેત પેદાશોનું ઓનલાઈન ટ્રેડિંગ કરી આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યા છે કૃષિપુત્રો। અમદાવાદ સહિત ગુજરાતભરમાં સતત ચાલુ રહેલો ગરમીનો પ્રકોપ। સુરેન્દ્રનગર અને ગાંધીનગર 43 ડિગ્રીએ તપ્યા। અમદાવાદ રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન। સંખ્યાબંધ શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર। કાશ્મીરને હિંસા અને આતંકના કાદવમાંથી કાઢી શકે તેવી એક જ વ્યક્તિ છે અને તે છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। શ્રીનગરમાં મહિલાઓના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કરી પોતાના મનની વાત। મોદીની લાહોર મુલાકાતને મહેબૂબાએ હિંમતનું પ્રતીક ગણાવી। ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરના દ્વાર આજે ખુલતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બદ્રીનાથ ધામમાં કરી પૂજા અર્ચના। બદ્રીનાથ ભગવાનના દર્શન આમ જનતા માટે ખુલતા જ લાગી ભક્તોની ભારે ભીડ। આગામી 6 મહિના કરી શકાશે બદ્રીનાથના દર્શન। અને દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં થયેલા ગેસ ગળતરમાં 310 બાળકોને અસર। ગુંગળામણ થતા તાત્કાલિક બચાવ ટુકડીએ ખસેડ્યા દવાખાને। ઘટનાની તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી। સમાચાર વિસ્તારપૂર્વક। જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે અમને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે। તેઓ જે નિર્ણય કરશે તેને દેશ સમર્થન આપશે। વડાપ્રધાન મોદી લાહોર ગયા તે તેમની તાકાતની નિશાની છે। કાશ્મીર ખીણની લાંબા સમયની અશાંતિના સંદર્ભમાં મુખ્યપ્રધાન મહેબૂબાએ આ મુજબ નિવેદન કર્યું છે। મહિલાઓના કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે કાશ્મીર સમસ્યા 70 વર્ષ જૂની છે। મહેબૂબાએ કહ્યું હતું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની પરવાનગી ન આપી શકાય। તેમણે કહ્યું કે કેટલાક લોકો કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા ઈચ્છે છે। अगर आज भी जम्मू कश्मीर की समस्या का कोई समाधान कोई हल ढूंढ सकता है तो वो श्री नरेंद्र मोदी जी और कोई नहीं। उनके पास मैंडेट है इस मुल्क का। वो जो फैसला करेंगे जैसा करेंगे मुल्क उसको सपोर्ट करेगा। और शायद यही वजह है कि यही उनकी ताकत है कि वो 1 घंटे के अंदर लाहौर चले गए, वहां के वजीर आजम से मिले। ये कमजोरी की नहीं, ये ताकत की निशानी है। ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથના દ્વાર આજે દર્શન માટે ખુલી ગયા છે। આ સાથે જ ચારધામ યાત્રાની ચરમસીમાએ પહોંચી છે। પરોઢિયે 4:30 વાગે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે મંદિરના દ્વાર ખુલતા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભગવાન બદ્રીનાથના દર્શન માટે આવી ચૂક્યા હતા। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે ચુસ્ત સલામતી વચ્ચે બદ્રીનાથના દર્શને આવ્યા હતા। મંદિરના મુખ્ય પૂજારીએ તેમને મંદિરમાં સંકલ્પ પુષ્પાંજલિ અને પૂર્વસૂત્ર પૂજા કરાવી હતી। તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ડોક્ટર કે પૌલ અને રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સહિત મહાનુભાવોએ પણ દર્શનનો લાભ લીધો હતો। પૂજન અર્ચન બાદ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરાયું હતું। મંદિરના દ્વાર ખુલતા પહેલા જ દિવસે દર્શન કરનારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દેશના પહેલા રાષ્ટ્રપતિ છે। આજે સૌથી પહેલા બદ્રીનાથમાં દ્વાર પૂજા કરાયા બાદ કુબેરસંઘ ભગવાને મંદિરમાં પ્રવેશ કર્યો હતો। મંદિરના દ્વાર 6 મહિના સુધી ખુલ્લા રહેશે।
દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં કન્ટેનર ડેપોમાં ગેસ ગળતર થતા નજીકની રાણી ઝાંસી સર્વોદય કન્યા વિદ્યાલયને તાત્કાલિક ખાલી કરાવાઈ હતી. ગેસના કારણે 310 જેટલા બાળકોએ ગૂંગળામણ અને આંખોમાં બળતરાની ફરિયાદ કરતા તેમને તાત્કાલિક દવાખાને ખસેડાયા હતા. ઘટના સ્થળે બચાવ ટુકડીએ તાત્કાલિક પહોંચીને સ્થિતિનો તાગ મેળવતા કામગીરી હાથ ધરી હતી. હોસ્પિટલના જણાવ્યા મુજબ તમામ બાળકોની તબિયત હવે જોખમની બહાર છે. ગેસ ગળતરની ઘટનાની એનડીઆરએફની ટીમે તપાસ શરૂ કરી દીધી હતી. બીજી તરફ આ ગેસ ગળતરની ઘટનાને કેન્દ્ર સરકારે ગંભીર ગણાવી છે. તેમજ સમગ્ર ગેસ ગળતરની ઘટનાની તપાસ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ તપાસ સમિતિ પોતાનો વિસ્તૃત અહેવાલ સરકારને સુપ્રત કરશે. તમામ તપાસ સમિતિના અહેવાલ બાદ સરકાર પગલાં ભરશે. મોદી સરકાર 5 વર્ષમાં ખેડૂત પરિવારની આવક બમણી કરવાનું વચન આપ્યા બાદ તેને સાર્થક કરતા પગલાં ભરવા શરૂ કર્યા છે. ખેત પેદાશનો ઓનલાઈન વેપાર શરૂ કરાવી મોદી સરકારે ખેડૂતોને વધુ કમાણીની મોટી સંભાવના ઊભી કરી આપી છે. ખેત પેદાશના રાષ્ટ્રીય ડિજિટલ બજાર એટલે કે ઈ-નામ સંભવ બનાવવા 18 રાજ્યોએ પોતાના કાયદા સુધાર્યા છે. શેરબજારના સોદા પાડવાની પદ્ધતિએ ખેત પેદાશ માટે હાજર માલનો ઓનલાઈન વેપાર શરૂ થયો છે. ચાલો થોડા અનુભવ જાણીએ. અમદાવાદના ગ્રામીણ વિસ્તારનો આ ખેડૂત અમરસિંહ પોતાનો માલ વેચવા કાયમ જેતલપુરના માર્કેટ યાર્ડમાં આવે છે. અમરસિંહની માફક ઘણા બધા ખેડૂત પોતાનું ઉત્પાદન વેચવા માટે રોજ સવારે જેતલપુર બજારમાં આવે છે, જ્યાં માન્ય વેપારી હરાજી વડે તેમનો માલ વેચી આપે છે. 62 રૂપિયા, 62, 63, 64, 64, 71, 73, જેતલપુરની બજારમાં ચાલતો ભાવ ઓછો લાગે તો પણ ખેડૂત પાસે બીજે માલ વેચી વધુ રકમ ઊભી કરવાનો વિકલ્પ નહોતો. પરંતુ ઈ-નામ જેવું ટ્રેડિંગ પ્લેટફોર્મ શરૂ થતાં ખેડૂત એટલા સ્માર્ટ બન્યા છે કે ટર્મિનલ પર ઊભા રહી પૂછી લે છે કે કયા શહેરમાં કેટલો ભાવ ચાલે છે. સૌથી વધુ ભાવ મળે તે શહેરની ઓનલાઈન બજારમાં સોદો લખાવી માલ વેચી નાખતા તેને આવડી ગયું છે. મહેનતનું વળતર મોદી સરકારે અપાવ્યું હોવાનો સંતોષ ખેડૂતના ચહેરા ઉપર દેખાય છે. सब व्यापारी मंडल बढ़ता है, 1-2 रुपया 50 पैसा ऐसा बढ़ता जाता है. जितना बढ़ता है उतना खेडूत को फायदा. हमारा गांव का व्यापारी से अच्छा फायदा यहाँ मंडली में मिलता है. અમને ઓનલાઈન હરાજીથી વેચવામાં સારો એવો રસ છે અમને, અને અમે માલ વેચીએ તો એનું સારું વળતર બી મળે છે અમને. એટલે આખા ગુજરાતમાં અને ભારતમાં એનું ઓનલાઈન હરાજીથી વેચવામાં સારું રહેશે. ભાવની દ્રષ્ટિએ બધી રીતે ફાયદો થશે. વેપારીઓ જે મન નીચા ભાવેથી લેશે એ નહીં મળે. એમનો પોતાનો પોષણક્ષમ ભાવ મળી રહે છે ખેડૂતોનો. ઈ માર્કેટિંગથી ભાવનો ઓલ ઓવર ઇન્ડિયા ખાતે બધા વેપારી એનાથી પરચેસ કરશે તો ખેડૂતોનો વધારે પોષણક્ષમ ભાવ મળી શકશે. માલના ભરાવાને કારણે ભાવ બહુ નીચા બેસી ગયા છે, એટલે ખેડૂતને પોતાનો પોષણક્ષમ ભાવ મળતો નથી હોતો, અને પછી વેપારી જે ભાવ કે એ ભાવે આપણે આપીને જવું પડતું હોય છે. ત્યાં રૂબરૂમાં ના જવું પડે. ઈ માર્કેટના હિસાબેથી આ મોટો ફાયદો એ છે. અને ગમે ત્યાંથી ગમે એ માલનો કે આપણે ખરીદી કરવી હોય તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને મળી શકે, એ મોટો ફાયદો છે. ડિજિટાઇઝેશન જે ચાલી રહ્યું છે એની અંદરનો આ ઇનામનો કન્સેપ્ટ ખરેખર બહુ પ્રોગ્રેસિવ છે. એની સાથે અમને બજારના ભાવ રિસન્ટલી જે ચાલી રહ્યા હોય એની સાથે અમે ખૂબ ધ્યાનપૂર્વક અમે જોડાઈ શકીએ છીએ. અમારી દોડધામ જે હતી એ બધી ઓછી થઈ ગઈ. ઈ-નામને લીધે ખેડૂતની આવક વધી છે, તેની નજર પણ વિસ્તૃત બની છે. ગુજરાતના 40 માર્કેટ યાર્ડમાં ખેત પેદાશનું ઓનલાઈન વેચાણ કરતા ટ્રેડિંગ પ્લેટફોર્મ ઈ-નામ યોજના હેઠળ ખુલી ચૂક્યા છે. ઓનલાઈન સોદા પાડવાની સમજણ કે ડિજિટલ સાક્ષરતા નથી તેવા ખેડૂતનું કામ કમિશન એજન્ટ કરી આપે છે. પરંતુ સર્વિસ ચાર્જ, કમિશન તથા સ્થાનિક મજૂરી ખર્ચનું પ્રમાણ ઓનલાઈન પદ્ધતિમાં ઓછું થાય છે. દરેક માર્કેટ યાર્ડ પોતાને ત્યાં ઓનલાઈન વેચાણ ઈચ્છતા ખેડૂતની અગાઉથી નોંધણી કરી રાખે છે. આ જે પોર્ટલ છે ખેડૂતોને ટ્રેડર્સને એ રીતે ફાયદો આપી શકે છે, જેમ કે તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ આ વેબ બેઝ એપ્લિકેશન છે, તો કોઈ પણ જગ્યાએ તમે તમારા ઘર બેઠા બી મોબાઈલમાં બી હાલ એપ્લિકેશન છે, ઘર બેઠા તમે જોઈ શકો છો કે અત્યારે વેટનો ભાવ ઓલ ઓવર ઇન્ડિયામાં કઈ જગ્યાએ કેટલો ચાલી રહ્યો છે, અને કોઈ પણ પ્રોડક્ટ હોય તમે એનો ડાયરેક્ટલી બી જાણી શકો છો ક્યાં કેટલો વેટ છે, શું ચાલી રહ્યો છે. અને પર્ટિક્યુલર ખેડૂતને જેમ રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તે પોતે લોગિન કરી પોતાની ડિટેલ્સ
અને ત્યાં પોતે બીડ કરી શકે છે. જેમ કે એને બેસવું છે કે મારે આજે માલ ખરીદવો છે, મારે ઘઉં, બટ કઈ જગ્યાએ મને સસ્તો મળે છે, બેનિફિટ શું છે, ટ્રેડર્સની વાત કરું છું અત્યારે હાલ. તો ટ્રેડર્સ એ લॉगिंग કરીને જોઈ શકે છે અને બીડ કરી શકે, જ્યાંથી એને જેવો જ ઘઉં જોઈએ છે એ પરચेस કરી શકે છે. जिसको जितना भी क्वांटिटी चाहिए उतने हिसाब से वो परचेज करेंगे. मतलब यहाँ का जो है ट्रेडर्स, उसकी लिमिट बहुत कम होती है. इस हिसाब से पूरे इंडिया में जाएगा माल, उसको बहुत मुनाफा ज्यादा होगा उससे. ખેડૂતના હિતમાં ખેત સુધારા કરવાની દિશામાં સૌથી તાકાતવાન પગલા તરીકે ઈ-નામ કાર્યક્રમને ગણી શકાય. ખેત પેદાશનું વેચાણ કરવા અંગેના કાયદા દરેક રાજ્યમાં અલગ અલગ હોવાથી ઓનલાઈન ટ્રેડિંગ માટે તેમને તૈયાર કરવા સહેલું નહોતું. છતાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સિદ્ધ કરવા ભરાયેલા પગલામાં સૌથી મોટું પરિવર્તન ઈ-નામને ગણાય. નીતિ આયોગની આગામી મહત્વાકાંક્ષા રાજ્યના તમામ માર્કેટ યાર્ડને નેટવર્કમાં જોડવાની છે. इस वक्त हम मौजूद हैं अहमदाबाद की जेतलपुर मंडी के अंदर, जो कि पूरी तरह से तैयार है ई नाम के तहत ऑनलाइन व्यापार करने के लिए. ई नाम के तहत देश के किसानों को जहां एक तरफ अपने उत्पाद का अच्छा और बेहतर दाम मिलेगा, तो वहीं दूसरी तरफ किसानों को अपने उत्पाद के लिए एक बड़ा बाजार भी मिलेगा. कैमरा पर्सन विनय के साथ अरुण शर्मा, दूरदर्शन न्यूज, अहमदाबाद. કૃષિ મહોત્સવ 2017નો નડિયાદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શુભારંભ થયો છે. કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવા મહોત્સવો દ્વારા ખેડૂતોને કૃષિ વિકાસમાં નવી દિશા અને માર્ગદર્શન મળી રહે છે. કૃષિ મહોત્સવથી ખેડૂતો વન ડ્રોપ મોર ક્રોપની ઝુંબેશને પણ આગળ વધારી રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપી ખેડા જિલ્લા માટે 178 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત શેરડી સિંચાઈ યોજના અંતર્ગત કેનાલનું વિસ્તરણ તેમજ સમારકામ થશે, જેના કારણે તેની ક્ષમતા 600 ક્યુસેકથી વધીને 1800 ક્યુસેક થશે તેવી જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે સરકારના અયોધ્યા મેં રામ, યુવાનો કો કામ, ખેડૂતો કો સહી દામ, મહેંગાઈ પે લગામ, ભ્રષ્ટાચારી બદનામના સૂત્રને પણ યાદ કર્યું હતું. કૃષિ મહોત્સવમાં શાકભાજી અને અન્ય કૃષિ પેદાશોના પ્રદર્શન સહ વેચાણનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. ખેડૂતોને 3 વસ્તુની આવશ્યકતા છે. એક, સિંચાઈનું પાણી એટલે કેનાલો, ડ્રીપ ઇરિગેશન માટેની વ્યવસ્થા, અને બીજું જોઈ છે એને વીજળી, અને ત્રીજું એને યોગ્ય સારું બિયારણ, તો એ સારી ખેતી કરી શકે ને આધુનિક માર્ગદર્શન. તો આ કૃષિ મેળાનું કારણ જ એ છે કે અમે લોકો આ બધી વસ્તુ અહીંયા આ બધાને આપવા માંગીએ છીએ. ખેડૂતોને સારા ભાવ પણ મળે એની પણ ચિંતા સરકાર કરે છે. અમારી સરકારે 178 કરોડના ખર્ચે શેરડી સિંચાઈ યોજના, એની કેનાલ રિપેરિંગનું કામનું મંજૂરી આપી છે, જેને કારણે અત્યારે 600 ક્યુસેક્સ પાણીની વહન ક્ષમતા છે, જે 3 ગણી થઈ અને 1800 ક્યુસેક્સ પાણી એની વહન ક્ષમતા થશે. નોટબંધીમાં મહત્વનું યોગદાન આપનારા દેશના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ સુરતમાં જીએસટી અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં 1 જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવશે. તેમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલ આ સેમિનારમાં વેપારીઓને જીએસટીથી થનારા લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે હવે તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને આગામી 1 જુલાઈથી જીએસટી કોઈપણ સંજોગોમાં લાગુ કરી દેવાશે. જીએસટી બિલને લઈને વેપારીઓને મૂંઝવતા સવાલોના બારીકાઈથી જવાબ આપ્યા હતા. આ જીએસટી અંગેના સેમિનારમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોતાના મનમાં રહેલી મૂંઝવણોનો કેન્દ્રીય રેવન્યુ સેક્રેટરી પાસેથી ઉકેલ મેળવ્યો હતો. સુરતની જે અલગ અલગ વિશેષતાઓ છે, ખાસ કરીને સુરતના જે ઉદ્યોગો, વ્યાપાર ઉદ્યોગો છે, એને લગતા વિષયોની વિશેષ ચર્ચા આજના વર્કશોપમાં કરવામાં આવી. સરકાર જીએસટી 1 જુલાઈથી લાગુ કરવા માટે કટિબદ્ધ છે. તો મારી સર્વ પ્રજાજનોને અપીલ છે કે હવે જીએસટી માટે થઈને પૂરી તૈયારી કરો. સરકારે જ્યારે આખું કામ આટલા ટૂંકા ગાળામાં પૂરું કરી, આટલા અલગ અલગ વિષયના 5 અલગ અલગ લો તૈયાર કરી અને પબ્લિકની સામે મૂકેલા છે.
આરોગ્ય રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને ઘર આંગણે આરોગ્ય સવલતો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શહેરી ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા આગામી સમયમાં શહેરી વિસ્તારોમાં 30 નવા અર્બન હેલ્થ સેન્ટરો કાર્યાન્વિત કરવામાં આવશે. ગાંધીનગર ખાતે શહેરી વિસ્તારોમાં રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની અમલવારી અને તેના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મળેલ બેઠકને સંબોધતા મંત્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે શહેરી વિસ્તારોમાં આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સહિત રસીકરણ અને આરોગ્ય સવલતોનું ગઠન કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે મેલેરિયાના નિયંત્રણ માટે સર્વેલન્સની કામગીરીને વધુ સુદૃઢ બનાવાશે. ઉનાળાની સિઝનમાં રાજ્ય સરકારે ડ્રાય ડે જાહેર કરીને અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું હતું અને ડોર ટુ ડોર કામગીરી કરીને મચ્છરના લાર્વાને નાબૂદ કરાશે, જેથી ચોમાસામાં મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય. આ અભિયાન દરમિયાન કોર્પોરેશન અને નગરપાલિકાઓ દ્વારા ઘર, અવાવરૂ જગ્યાઓ કે જ્યાં પાણી ભરાય તે રહેતા હોય ત્યાં તથા મચ્છરના બ્રીડિંગ હોય તેનો નાશ કરાશે. વર્કરથી કરી પેટા સેન્ટર, ત્યાંથી પીએચસી, સીએચસી અને ઉપરના બાકીની હોસ્પિટલ સુધી. તો અર્બન સેન્ટરની અંદર આ પ્રમાણેની એક ગેપ રહેતી હતી અને પૂર્ણ કરવા માટે એટલે નીચે પીએચસી સેન્ટર, ઉપર અત્યારે સીએચસી વ્યવસ્થા એ ટાઈપની કોઈ ન હતી. ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલ કે આવી હોસ્પિટલની અંદર ડાયરેક્ટ જતા. એટલે રાજ્ય સરકારે એક નિર્ણય એ કર્યો છે કે શહેરી વિસ્તારોની અંદર જે ખાસ કરીને કોર્પોરેશન છે ત્યાં 30 જેટલા અર્બન હેલ્થ સેન્ટર સીએચસી કક્ષાના મંજૂર થશે. અમદાવાદની સાથે સાથે સમગ્ર રાજ્ય કાળઝાળ ગરમીની ઝપટમાં છે. ગરમીનો પારો 40ની ઉપર પહોંચી ગયો છે. મોટાભાગના શહેરો અને નગરોમાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીથી બચવા માટે લોકો અગત્યના કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડા પીણા, શેરડીના રસ દ્વારા ગરમીથી બચવાના લોકો પ્રયાસ કરી રહ્યા છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. અગાઉ પણ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગના અહેવાલ અનુસાર ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમરેલીનો પારો 43 ડિગ્રી રહ્યો હતો, જ્યારે અમદાવાદ, રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયો હતો, જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં પારો 40ને પાર રહ્યો હતો. અમરેલીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે અમર ડેરી ખાતે 6 લીટર છાશ પેકિંગનો શુભારંભ થયો હતો. અમર ડેરી ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને પૂર્વ કૃષિમંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ 6 લીટર છાશ પેકિંગનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ડેરીનો ઉત્કૃષ્ટ વિકાસ થાય અને ખેડૂતો સહિતના લોકો પશુપાલનના વ્યવસાયને વધુ અપનાવે તેવી આશા વ્યક્ત કરી હતી. અમર ડેરીએ શરૂ કરેલા આ નવા છાશના પેકિંગને કારણે ઘણો ફાયદો થશે તેમ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. દેશના નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ અને જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત ઈડરમાં દીનદયાલ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ આ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. દીનદયાલ પ્રધાનમંત્રી જન ઔષધિ મેડિકલ સ્ટોરમાં મોટાભાગની જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. લોકોને સસ્તા ભાવે દવા મળી રહે તે માટે સરકારની યોજના અંતર્ગત આ સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જીવન રક્ષક દવાઓની સાથે સાથે 17,000 જેટલી દવાઓ પણ આ સ્ટોરમાં ઉપલબ્ધ કરાવવાની સરકારની યોજના છે. દીનદયાલ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ઈડરના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ગરીબોને ગામડે ગામડે સુધી સુવિધા પહોંચાડવા અથવા સસ્તા ભાવમાં જે દવાઓ મળે એના માટેનો જે પ્રયત્ન સરકારશ્રીનો હતો એ દ્વારા આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સરકારશ્રીએ 17,000 મેડિસિન દીનદયાલ પ્રધાનમંત્રી યોજનાની અંદર આપવાનું બાંહેધરી આપી છે. સરકારની બેટી બચાવો બેટી પઢાઓ યોજનાથી સમાજમાં સ્ત્રી પ્રત્યેની માન મર્યાદા અને સમજ બદલાઈ છે અને તેના જ સારા પરિણામે અનેક દીકરીઓ સમાજમાં સ્વમાનભેર ઉચ્ચ શિક્ષણ મેળવી કારકિર્દીની નવી ઊંચાઈઓ સર કરી ચૂકી છે. તો લાખો દીકરીઓ બીજી હરોળમાં છે ત્યારે આદિવાસી વિસ્તાર ગણાતા ખેડબ્રહ્મામાં એક સામાજિક સંસ્થાએ પ્રધાનમંત્રીના આ સ્વપ્નને આગળ ધપાવી દેશના વિકાસમાં સહભાગી બની રહી છે. જોઈએ આ રિપોર્ટ.
સાબરકાંઠાના ખેડ બ્રહ્માથી અંબાજી ધોરીમાર્ગ પર 4 કિલોમીટર દૂર આવેલું આ છે નવી મેત્રાલ ગામ. આદિવાસી વિસ્તાર ગણાતા નવી મેત્રાલ ગામ હવે જાણીતું બન્યું છે એન્જિનિયરિંગ, નર્સિંગ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે. તમને જાણીને નવાઈ તો લાગશે કે આ સ્થળ અને તે પણ શિક્ષણમાં આટલું આગળ કેવી રીતે હોઈ શકે. તો તમને જણાવી દઈએ કે નવી મેત્રાલ ગામના મૂળ શિક્ષક અને આર્કેટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ચલાવતા રમેશભાઈ પટેલ બેટી બચાવો અને બેટી પઢાઓ મિશનથી પ્રભાવિત થઈને તેમણે પોતાની સંસ્થામાં દીકરી મુક્ત રીતે ભણી શકે તે માટે તેમણે દીકરીઓ માટે પ્રોત્સાહક શિષ્યવૃત્તિ શરૂ કરી. સાથે જ અભ્યાસમાં તેજસ્વી હોય અને જેના SPI રેન્ક 8 થી વધુ આવે તેની તમામ પ્રકારની ફી સંસ્થા દ્વારા જ ચૂકવવામાં આવે છે. SC/BC કેટેગરીની જે બહેનો છે એમની 50% ફી સંસ્થા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત શિષ્યવૃત્તિ આપે છે. એટલે આવી બહેનો 50% ફીમાં જ અભ્યાસ કરી શકે છે. અને પરિણામે આવી સગવડ હોવાથી આવા ટ્રાઇબલ, રૂરલ અને આઇસોલેટ એરિયામાં આપણે સંસ્થા હોવા છતાં આજે 3000થી વધુ વિદ્યાર્થી ભાઈઓ અહીં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. રમેશભાઈના ઉત્તમ પ્રયાસોને પગલે આજે આ સંસ્થા GTU ટોપ 10 માં સ્થાન ધરાવે છે અને પ્લેસમેન્ટ રેશિયો પણ 80% જેટલો રહે છે. માત્ર એટલું જ નહીં, અહીં અભ્યાસ કરતી દીકરીઓને સંસ્થા નોકરી પણ આપે છે, જેથી હાલ આ સંસ્થા ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યભરની યુવતીઓની પહેલી પસંદ બની છે. હું એક ગામડા વિસ્તારમાંથી આવું છું, જેથી કરીને ત્યાં જે વિસ્તાર હોય છે અમારા ગામડાનો, ત્યાં છોકરીઓ ખાસ ભણી નહીં શકતી, કેમ કે છોકરીને આગળ વધવું હોય તો મા બાપ, મમ્મી લોકો વિચારે છે કે હવે કઈ રીતે અમે આગળ ભણી શકીએ એમ. પણ હું આ જે સંસ્થા છે એમને હું ખૂબ ધન્યવાદ, થેન્ક યુ કહીશ કે જેમણે પણ આ સંસ્થા ખોલી એમનો ખૂબ ખૂબ આભાર કે અમારી જેવી જે ગર્લ્સ છે, છોકરીઓ છે, તે ખૂબ એન્જિનિયરિંગમાં, નર્સિંગમાં બધામાં અભ્યાસ કરી શકે છે. સારા પર્સન્ટેજના લીધે મને અહીંયા જોબ મળી ગઈ છે લેબ આસિસ્ટન્ટ તરીકે, અને હું અહીંયા બહુ સારી રીતે સેટ બી થઈ ગઈ છું અને મારા મમ્મી પપ્પા બી ખુશ. અહીંયા બધી છોકરીઓના મોસ્ટ ઓફ SPI 8 હોવાને કારણે ફી પણ માફ કરવામાં આવેલી છે. એને લીધે અમને વધારે ફાયદો મળી રહ્યો છે કે વધારે ઓછી અગર ફી હોય અને તેવી રીતે આપણે કોઈ પણ ટેન્શન વગર આપણે ભણી શકીએ છીએ અને મા બાપને પણ એટલી રાહત રહે. શિક્ષણના યજ્ઞ બદલ રમેશભાઈને વર્ષ 2007માં રાષ્ટ્રપતિ એવોર્ડ અને રાજ્ય કક્ષાનું સન્માન પણ મળી ચૂક્યું છે. તો બેટી બચાવો બેટી પઢાઓ મિશન બાદ રમેશભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતથી પ્રેરણા લઈને ગ્રીન હાઉસ ઇફેક્ટ ખાળવા પોતાના 60 એકર સંકુલમાંથી 50 એકરમાં 10,000 વૃક્ષોનું જતન પણ કર્યું છે, જે ખરેખર સરાહનીય પ્રયાસ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જામનગરમાં સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર શ્રેષ્ઠીઓને પરશુરામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જામનગર રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જામનગર જિલ્લામાં ફોટોગ્રાફી, રમતગમત, યોગ, નૃત્ય અને સેવાકીય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર સમાજના શ્રેષ્ઠીઓને પરશુરામ એવોર્ડ એનાયત કરી સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વસુબેન ત્રિવેદીએ સ્વાતિબેન મહેતા, કાંતિભાઈ જોશી, જગત રાવલ, લલિત જોશી, પ્રીતિબેન શુક્લ સહિતના શ્રેષ્ઠીઓને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સામાજિક હાસ્યસભર નાટક જન્મદાતા રજૂ કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ એ રાષ્ટ્રીય લેવલે તેમજ જિલ્લા લેવલે અને રાજ્ય કક્ષાએ જેમણે સરસ મજાનું આદાન પ્રદાન કરેલ છે એવા તમામે તમામ સ્પોર્ટ્સ કલ્ચર હોય કે કલા કલ્ચર હોય, આ તમામે તમામને અમે આગળ લાવવા સરસ મજાનું આ એક આયોજન કરેલ છે. જે અમને સન્માનિત કરી અને આ આખા કાર્યક્રમની અંદર અમારું ગૌરવ વધારી અને અમને જામનગરની અંદર એક અલગ ઓળખ ઊભી કરી કે બ્રહ્મ સમાજ દ્વારા અમારું સન્માન થયું. જે વ્યક્તિઓને સન્માનિત કર્યા છે એ ખરેખર બહુ સરાહનીય કાર્ય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ઉર્જા ફૂટબોલ કપ યોજાઈ ગયો, જેમાં પુરુષોની ટીમમાં માછી મહાજનની ટીમ, જ્યારે મહિલાઓની ટીમમાં કચ્છી ગામની ટીમ વિજેતા બની હતી. આગામી 2018માં દેશમાં અંડર 17 ફીફા ફૂટબોલ કપ રમાવાનો છે, ત્યારે તે અગાઉ દેશભરમાં ફૂટબોલ પ્રત્યે ખેલાડીઓને આકર્ષવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉર્જા ફૂટબોલ કપ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે દમણમાં પણ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા ટીમને 50,000 અને રનર્સઅપને 20,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવના સાંસદ લાલુભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. दिन से दमन में ऊर्जा कप शुरू किया गया है, तो हमारे दमन में बॉयज़ और गर्ल्स दोनों के लिए ऊर्जा कप पार्टिसिपेट कर रहे थे, बॉयज़ और गर्ल्स दोनों के लिए था.
मैं पीएमजी का बहुत शुक्रगुजार हूँ जो हमको ये टूर्नामेंट खेलने के लिए यहाँ पे दमन में ऑर्गेनाइज किया। कई दिनों से प्रैक्टिस कर रहे थे ये कप के लिए और आज हमारी टीम માછી મહાજન ફર્સ્ટ આવી છે। દમણમાં પહેલી વખત સીઆઈએફ તરફથી ગર્લ્સ માટે ફૂટબોલ ટુર્નામેન્ટ રમાઈ રહ્યું છે, તેમાં આજે પહેલી વખત ગર્લ્સ માટે ઓપનલી એક ગર્લ્સ ટુર્નામેન્ટ રચાઈ, તેમાં અમારી ટીમ કચ્છીગામ વર્સિસ મોટી દમણ વચ્ચે ટુર્નામેન્ટ રમાયું, તેમાં કચ્છીગામ વિન બની। અમને ખૂબ સરસ લાગ્યું કે ગર્લ્સ માટે આટલું મસ્ત પોઝિશન મળી। હવે આગળ બી ટ્રાય કરશું કે દમણ માટે, દમણના નામ માટે, આગળ દેશના નામ માટે, અમે આગળ જવા માટે ઇન્ટરનેશનલ લેવલ, નેશનલ લેવલ પર છોકરીઓ આગળ વધે તેના માટે અમે ખૂબ કોશિશ કરીશું। ગાંધીનગરના પેથાપુર ખાતે 12મી એપ્રિલથી ઉત્તર ઝોનનો સ્વામી વિવેકાનંદ રમતોત્સવ 2017 ચાલી રહ્યો છે, જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર મહાનગર 11 અને કચ્છ 11 વચ્ચેની મેચમાં કચ્છ 11નો વિજય થયો હતો। મેચમાં કચ્છની ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ગાંધીનગરની ટીમે આપેલા 101 રનના લક્ષ્યાંકને કચ્છની ટીમે 10 ઓવરમાં હાંસલ કરી લીધો। આ જીત સાથે કચ્છ 11નું સ્થાન 8મી મેના રોજ કોબા ખાતે યોજાનારી ચારેય ઝોનની મેગા ફાઇનલ માટે સુનિશ્ચિત થઈ ગયું છે। પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રભારી સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીની ઉપસ્થિતિમાં ગુજરાતની મેગા ફાઇનલ રમાવા જઈ રહી છે, ત્યારે જે રીતે યુવાનોએ ગુજરાતના તમામ મંડળના, ગુજરાતના ખૂણે ખૂણેથી યુવાનોએ આ રમતના માધ્યમથી ભારતીય જનતા યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ દાખવીને જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, એના માટે હું સમગ્ર ગુજરાતના યુવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ। ભારતે સાઉથ એશિયા સેટેલાઇટ GSAT-9 ને અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કરતા ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ પીએમ મોદીને અભિનંદન પાઠવતા તેમણે ટ્વીટ કરતા લખ્યું છે, સાઉથ એશિયા સેટેલાઇટ લોન્ચ કરવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને અભિનંદન। આ સાથે ભૂટાન સહિત સાર્ક દેશને ભેટ આપવા બદલ ભારત સરકારનો આભાર માન્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની વિગતો જાહેર કરવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 4 ઘટક અન્વયે લોકોને ઘરનું ઘર મળી રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે। રાજકોટ સ્માર્ટ સિટીના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી શેર કરવામાં આવી હતી। મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જાતીય શોષણની ઓનલાઈન ફરિયાદ કરવાની માહિતી આપતો આ વિડીયો શેર કર્યો છે। मेरे टीचर मुझे छूते हैं रोज, मैं किससे कहूँ? सब मेरी मम्मी से पूछकर हो रहा है। मेरे सीनियर ने मेरी तस्वीर मोबाइल से ली है बाथरूम में, अब वो इंटरनेट में डालने की धमकी दे रहा है। अगर आपके साथ ऐसी हरकत होती है तो डरिए नहीं, तुरंत NCPCR के पॉक्सो ई-बॉक्स पर कंप्लेन कीजिए, हम आपकी मदद करेंगे। दूरदर्शन समाचार માટે સોશિયલ મીડિયા। સલમાન ખાનની આગામી ફિલ્મ ટ્યુબલાઇટના ટ્રેલરે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। માત્ર 2 જ દિવસમાં 9 કરોડથી પણ વધારે વ્યુઅર મળી ચૂક્યા છે। ફિલ્મના ટ્રેલરને કરોડો લોકો પસંદ કરી રહ્યા છે। આ સાથે ફિલ્મના ચાહકો યુટ્યુબ પર કમેન્ટ કરી રહ્યા છે। કબીર ખાન દ્વારા ડાયરેક્ટ થયેલી સલમાન ખાનની ટ્યુબલાઇટ મૂવી વર્ષ 1962માં ભારત ચીન વચ્ચે થયેલા યુદ્ધ પર નિર્મિત હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં ભારતીયની ચીની છોકરી સાથેની પ્રેમ કથા દર્શાવાઈ છે। ફિલ્મ ટ્યુબલાઇટ 23 જૂને રિલીઝ થશે। यकीन एक ट्यूबलाइट की तरह होता है, देर से जलता है। સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને રજા આપશો। નમસ્કાર, શુભરાત્રી।